અમદાવાદના એક ફોર્ચ્યુન કારના ચાલકની વાત કરવી છે. આમને અચાનક બહાદુરીનું સુરાતન ચડ્યું અને પછી તેમણે અમદાવાદ પોલીસને બેફામ ગાળો આપી અને ગાળો આપ્યા પછી જ્યારે પોલીસે પકડ્યા ત્યારે હાથ જોડી કહ્યું, ભૂલ થઈ ગઈ, માફી માગું અને તમને અને મને કહ્યું કે આપણે આવું કરવું ન જોઈએ. કોણ છે આ બહાદુર જેણે પહેલાં પોલીસને ગાળો આપી અને પછી પોલીસની માફી માગી? એટલે કે આફ્ટર અને બિફોરની આ વાત છે. ચાલો વિગતે જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ચાલો વાત કરીએ. ક્યારેક આપણને પૈસાનું ગુમાન થઈ જાય, ક્યારેક આપણને સત્તાનું ગુમાન થઈ જાય, ક્યારેક પદનું તો ક્યારેક રાજકારણી ઓળખે છે તેનું અભિમાન થઈ જાય. પણ આ અભિમાન આખરે આપણને પછાડે છે. આવું જ થયું છે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતા મહેશ ભરવાડ નામના એક વ્યક્તિનું. માલે તુજાર છે, સંપત્તિ છે, સારી આલિશાન કાર છે, સારો પરિવાર છે, પણ પ્રમાણભાન ચૂક્યો આ માણસ અને પછી થઈ ગડબડ. તારીખ 3 રોજ આ કાર ચાલક અમદાવાદના રાણીપ એસટી સ્ટેન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે મહેશ ભરવાડ રેડ સિગ્નલ જમ્પ કરે છે. ત્યાં ઊભો રહેલો પોલીસવાળો ફોટો પાડે છે, એટલે કે ઈ મેમો જનરેટ થાય છે. ફોર્ચ્યુનર કાર છે જેની કિંમત અંદાજે 40-50 લાખની છે. એમાં સવારી કરી રહેલા મહેશ ભરવાડને લાગ્યું મારો ઈગો હટ કર્યો. આ સિંઘમ પિક્ચર જેવું છે, સબ કુછ કરના મેરા ઈગો હટ મત કરના. આ પોલીસવાળાએ ઈગો હટ કરી નાખ્યો. મહેશભાઈ પાછા 4 તારીખે આવે છે પોઈન્ટ ઉપર, કાર ઊભી રાખે છે અને બેફામ ગાળોનો વરસાદ કરે છે. જાણે તેમને કોઈ યુનિવર્સિટીમાંથી ગાળોની PhD કરી હોય તેવું લાગશે. ચાલો આ વિડીયો પણ જોઈ લઈએ. કેમ ફોટા પાડો છો ભાઈ? આપણે આતંકવાદી છું ફોટો કેમ પાડી ગાડી સિગ્નલ બંધ સિગ્નલ ગાળું ના બોલો તમે બરાબર. તું માનતા નહીં મને ફોન લાગી તું ફોન નહીં કરું બરાબર. બબાલ કા મારે બોલ કોઈ બબાલ નહીં કરવાનો બરાબર. જાડોજી માન લેશું બરો ગાડી બોલાય લઈ લે. હા આ બે ભાઈ ફૂટપાથ ઉપર હા બે ના આઈ દેવું ને ઓ ભાઈ સર ગાડી આડી મૂકી દઉં ને ગાળ ના બોલો જે હોય બરાબર. સારું લાય સમજાય દેજે ગાડી બાડી ગાડી હું બોલો તું બોલો વિડીયો માથાકૂટ કરે આવજો તમે તારો વિડીયો ઉતારવા દે બરાબર. મારા માણસો બોલો તારા ગાડી બોલાય બોલાય ને બરાબર. ગાડી પૈસા કેટલા બાજુ જે હોય પૈસા આ પૈસા તમારા ઘરે જે હોય બરાબર. કોઈ રોક્યા નહીં આડો મારો ઉડી જાય કાલે કોઈ ઉડે ના પણ ઉડી જવાનું સિગ્નલમાં બરાબર. તમે આ વિડીયો જોયો, આમણે ગાળોમાં PhD કરી હશે એવું તમને પણ લાગશે, પણ આખી ઘટના એમના પરિવારજનો માટે બહુ જ શરમજનક હશે તેની મને ચોક્કસ ખબર છે. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ ભૂલ કરે તો એની સજા આખો પરિવાર ભોગવતો હોય છે. એમ આ મહેશ ભરવાડના પરિવારે આ સજા ભોગવી. આ વિડીયો મહેશ ભરવાડનો આ વિડીયો ખૂબ વાયરલ થયો કારણ કે તેમણે કારગિલ યુદ્ધ જીત્યું હોય તે પ્રકારે તેમણે પોલીસ સાથે સંવાદ કર્યો હતો. એટલે અમારી જાણકારી પ્રમાણે આ વિડીયો અનએડિટેડ વિડીયો, અમે તો એડિટેડ વિડીયો બતાડ્યો છે જ્યાં ગાળ છે ત્યાં બીપ વાગે છે, પણ અનએડિટેડ વિડીયો 20 લાખ કરતાં વધુ લોકોએ જોયો છે. આ વિડીયો વાયરલ થયો ને ત્યાર પછી અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક સુધી આ વાત પહોંચે છે અને GS મલિકે કીધું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેણે કાયદો તોડ્યો છે તેને તેની હેસિયત બતાડીએ,
પોલીસના પટ્ટા ઉતારી લઈશ, તને સસ્પેન્ડ કરી દઈશ, તું મને ઓળખતો નથી, મારી ગાડીમાં કેટલા પૈસા છે, આવું બધું બોલનારને હેસિયતનું ભાન કરાવવાનું કામ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે નક્કી કર્યું અને ટ્રાફિક પોલીસના અધિકારીઓને સૂચના આપી દાખલ કરો ગુનો, ઉઠાવી લાવવા મહેશ ભરવાડને. જોઈએ કોના પટ્ટા ઉતરે છે, કોણ માફી માગે છે, કોણ સસ્પેન્ડ થાય છે અને કયો રાજકારણી મહેશ ભરવાડ માટે ભલામણ કરે છે. ટ્રાફિક પોલીસના અધિકારીઓ રવાવાડ વિસ્તારમાં પહોંચે છે, મહેશ ભરવાડને લાવે છે એમના દરબારની અંદર. હવે પહેલા વિડીયોમાં આ તસવીરમાં આ માણસનો ચહેરો જુઓ. તમે આ ચહેરો જોયો. હવે એક નવો ચહેરો બતાડું. આ ચહેરો જુઓ. આ એ જ માણસ છે જેણે પહેલાં ગાળ આપી અને પછી હવે દયામણો થઈ ગયો. પણ હવેનો વિડીયો પણ સાંભળી લો, ટ્રાફિક પોલીસને એણે શું કહ્યું. મારું નામ મહેશભાઈ વેલા ભગવાન, અમદાવાદ. મેં જે 4/2/2026 રોજ પોલીસ જોડે ભદ્ર વર્તન કરેલું, ગાળાગાળી કરેલી RTO સર્કલ ડીમાર્ટની સામે, એ બદલ હું સમગ્ર ગુજરાત પોલીસની માફી માંગુ છું. 2 હાથ જોડી હું ગુજરાતની જનતા અપીલ કરું છું કે દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમનું પાલન કરવું. બરાબર. ગુજરાતની જનતાને ખૂબ ખૂબ માફી માંગુ છું 2 હાથ જોડી. બધી જ તાકાત, બધું જ અભિમાન, બધા જ પૈસા, બધી જ ઓળખાણ કોઈ કામમાં ન આવી. આવી ભૂલ તમે ન કરતા, કારણ કે આપણા આવા બિફોર અને આફ્ટરના વિડીયો બને તો શરમ આવવી જોઈએ આપણને. એમને તો આવી છે અને આપણને સલાહ પણ આપી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરજો. હું પણ કહું છું આપણે બધાએ જ ટ્રાફિકના નિયમોનું એટલે પાલન કરવાનું છે કારણ કે ઘરે આપણી કોઈ રાહ જુએ છે અને આપણાથી કોઈ ન મરી જાય તેની પણ ચિંતા કરવાની છે, કારણ કે રસ્તે ચાલનારની પણ ઘરે કોઈ રાહ જુએ છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો નવી વાત લઈ, નવા વિષય લઈ. નમસ્કાર.